મોરબી તાલુકામાં સારસ્વત શિક્ષક તરીકે ફરજ બજાવતા કડવા લેવા પરિવારના બંધુ ભગીનીઓનું ગ્રુપ શ્રી પાટીદાર શિક્ષક સમાજ દ્વારા સમાજમાં એકતા અને એકજૂટતા આવે, હું નહીં પણ આપણીની ભાવના ઉજાગર થાય એ માટે સ્નેહ મિલન, મોટિવેશન અને તેજસ્વીતા સન્માન સમારોહ યોજાયો હતો. એસપી રોડ, દ્વારકાધીશ ફાર્મ ખાતે સામાજિક અને શૈક્ષણિક સંગઠનની હસ્તીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાટીદાર શિક્ષક સમાજ મોરબી દ્વારા મોટિવેશન, સ્નેહ મિલન, તેજસ્વીતા સન્માન જેવા કાર્યક્રમોને સાંકળતું ત્રિવેદ સમારોહ યોજાયો હતો. મોરબી પાટીદાર શિક્ષક સમાજ દ્વારા શૈક્ષણિક, સામાજિક, રચનાત્મક અને સંગઠનાત્મક વિકાસ અર્થે આ અધકેરા સમારોહનું આયોજન કરાયું હતું, જેમાં સમાજના શ્રેષ્ઠીઓ, સૌરાષ્ટ્ર શિક્ષણવિદ પીડી કાંજિયા, જિલ્લા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દિનેશભાઈ બડસોલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમારોહની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય અને સ્તુતિ દ્વારા કરાઈ હતી. સર્વે મંચસ્થ મહાનુભાવોનું અનુરૂપ પ્રવચન આપ્યું હતું. આ મંચસ્થ મહાનુભાવોએ પ્રેરણાદાયી વક્તવ્યો રજૂ કર્યા હતા. ધોરણ 10, ધોરણ 12 અને મેડિકલના MBBS, MDના તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેમણે પરીક્ષાઓમાં સફળ થઈ નંબર પ્રાપ્ત કર્યા છે તે તારલાઓને સન્માનિત કર્યા હતા. મહાનુભાવોના હસ્તે ખાસ વિશિષ્ટ સિદ્ધિનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે સંદીપ આદ્રોજા, હર્ષદ મારવણિયા, શૈલેષ જાલરિયા, અશ્વિન એરણિયા, રમેશ કાલરિયા, શૈલેષ કાલરિયા, અશ્વિન દલસાણિયા, શશિકાંત ભટાસણા, અશોક વસિયાણી, રાજેશ મોકાસણા, જયેશભાઈ બાબરવા વગેરે સમિતિ કન્વીનરોએ ભારે જહેમત ઉઠાવી હતી. શિક્ષક સમાજની 2019માં રચના કરવામાં આવેલી છે. એના અનુસંધાને દર વર્ષે વાર્ષિક સમારોહનું આયોજન કરવામાં આવે છે. એમાં તેજસ્વીતા અભિવાદન સમારોહ, પછી વિશિષ્ટ સન્માન, બઢતી મેળવી હોય, નિવૃત્ત થયા હોય, દરેકનું સન્માન કરવામાં આવે છે. અને એક વાર્ષિક ગેટ ટુગેધરનો વાર્ષિક પ્રોગ્રામ થાય છે. એના અનુસંધાને દર વર્ષે આ રીતે દરેક મોરબીના પ્રાથમિક શિક્ષકો, જેની અમારી સભ્ય સંખ્યા 730 છે, જે આ સમાજમાં જોડાયેલા છે, દરેક શિક્ષક ભાઈ બહેનો આમાં જોડાય છે અને કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. આપણે એવા શુભ હેતુ સાથે મોરબી પાટીદાર શિક્ષક સમાજનું આ સંગઠન છે, એમાં 7મ સમારોહ છે. દર વર્ષે આ રીતે એક સંમેલન કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને જે તેજસ્વી તારલાઓ હોય અને જેનાથી અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા મળે એનું સન્માન કરવામાં આવે છે. અને ખાસ કરીને જે નિવૃત્ત થતા સમાજના શિક્ષકો હોય એ શિક્ષકોની સેવાને બિરદાવવા માટે એમને આજે સન્માનિત કરીએ છીએ. આનાથી સમાજમાં એક ખૂબ સારો સંદેશ જાય અને સમાજમાં એકતા વધે અને સાથે સાથે અન્ય સંગઠનોમાં પણ શિક્ષકો કામ કરે, પોતાની સેવા બજાવે એવો એક હેતુ છે. અને જ્યારે પણ અન્ય સમાજના કાર્યક્રમો હોય અને સમાજમાં જ્યારે જરૂરિયાત હોય ત્યારે અમારા તમામ શિક્ષકો સ્વયંસેવક તરીકે ઉભા રહીએ અને જ્યારે પણ એની મદદ હોય ત્યારે મદદ માટે સતત ઉભા રહીએ એવો એક શુભ હેતુ આમાં સમાયેલો છે. CDC ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી.